નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ જણસીઓની વિપુલ આવક, ખેડૂતોને સારા ભાવ સુધારો. રિપોર્ટર જયદેવ મંદિર પાળિયાદ. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં જ કૃષિ જણસીઓની આવક વિપુલ પ્રમાણમાં નોંધાઈ છે. યાર્ડમાં વિવિધ પાકોની મોટી સંખ્યામાં આવક થતાં વ્યાપારિક પ્રવૃત્તિઓમાં પણ તેજી જોવા મળી રહી છે. યાર્ડના ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ધાણા અંદાજે 1.25 લાખ ગુણી અને ઘઉં 1 લાખ ગુણી તેમજ ચણા, લસણ અને ડુંગળી જેવી જણસીઓની પણ નોંધ લેવામાં આવી છે. રજાઓના બાદ માર્કેટ તેજીમાં આવતા ખેડૂતોને તેમની જલસણિયાઓના સારા ભાવ મળ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રજા પૂર્ણ થયા બાદ જલસણિયાઓના ભાવમાં ₹200 થી 500 સુધીનો વધારો નોંધાયો છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક વધતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડ દ્વારા સુવ્યવસ્થિત વ્યવહાર અને સુવિધાઓના કારણે વેપાર સરળતાથી ચાલી રહ્યો છે. વિશેષ રૂપ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈ વેચાણ માટે લઈને આવી રહ્યા છે, જેના કારણે યાર્ડ વ્યાપકતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બની રહી છે. રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડની માર્ચ એન્ડિંગની રજા પછી આજથી ધમધમતું માર્કેટિંગ યાર્ડ થઈ ગયું છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે એ જોતા 2 દિવસમાં માર્કેટિંગ યાર્ડ પાછું આજે ખેડૂત અને ખેત જણસીથી છલકાઈ ગયું છે. આજે એક જ રાતમાં ધાણા 1.25 લાખ ગુણી ઉપર, 80,000 થી 1 લાખ ગુણી ઘઉં, ડુંગળી, લસણ, ચણા, એમનાથી આખું માર્કેટિંગ યાર્ડ આજે છલકી ગયું છે. અને સૌથી આનંદ અમારા માટે અને અમારા ખેડૂતો માટે એ છે કે સરેરાશ 200 થી 500 રૂપિયા લગભગ જણસીની અંદર ભાવમાં સુધારો પણ આજે જોવા મળ્યો છે. તો આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યાં ભરોસો છે, પોતાના આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં દરેક ખેડૂતોને ભાવ સારા મળે છે પોતાની જણસીનું, એવું ગોંડલ આજે અમારા ભગવાન એટલે આપણા ભગવાન એવા ખેડૂતોથી આજે છલકાઈ ગયું હતું. आपको याद लगा और यहाँ की जो सभी जॉन्सी है वो आपने लिखी कैसे? Thank you very much. First of all, let me just introduce myself. I'm Selvam Ramraj, Indian national, worked in Malaysian government for a long time as a senior officer, and I've been a global traveler. I visited here to APMC along with my friend Mr. Dharmesh Patel to come and visit the president of APMC. This is amazing to tell, I certainly do not have the right words to explain. I would say this is a big blessing for the farmers, very impressive, very large scale, and this is, I think, one of the best probably I've seen from my, travel around the Asia region. सर अभी तक ऐसा मार्केट है आपने देखा है जो इतनी जर्सी आती है और इतना लंबा होता है? मतलब I don't think I've seen anywhere. I would say this is really the only one I've seen, and the most important, it is not the size, it is the organization which is very impressive. That you have one place where the produce is coming and the farmers are well taken care because of the facilities is provided, and the auctions are very fair and quick, and the whole transaction happens in a very efficient way, whereby the whole supply chain gets benefited. That's very impressive. दूसरे लोगों को आप गोंडल मार्केट यार्ड में आने के लिए भी क्या कहेंगे? किसी को आना है गोंडल मार्केट यार्ड में? Definitely, then objective. This visit, I already brought my business friends from Maldives, Mr. Ibrahim and his son are there, and Mr. Ibrahim is actually a businessman from Maldives, and his son works in the Ministry of Finance in Maldives. So to answer your question, we already started. It's not going to be, we already started. We are already telling other people, and that message will take it to wherever possible in the Gulf region, Asian markets, and so on and so forth. And, it is a very important message to carry.